મારું નામ પ્રીતંગ ચુનીભાઈ કોઈસા છે। હું અહીંનો વેપારી છું। આજે અમે જે આંદોલન કરી રહ્યા છીએ, રેલવેના સામે આંદોલન કરી રહ્યા છે। રેલવેની અંદર જે ધીમે ધીમે કરીને દરેક ડિપાર્ટમેન્ટ જે દૂર કરેલ છે, અહીંથી હટાવીને બીજે ટ્રાન્સફર કરેલ છે, એ ડિપાર્ટમેન્ટ અમે પાછા અહીંયા લેવા માંગીએ છીએ। પાછા લઈ આવવાનું કારણ એક જ છે કે રેલવે ઉપર અમારું ગામ આખું જેતરસર જંકશનથી નિર્ભય છે। જેતરસરની ઓળખાણી રેલવે છે અને જેતરસર જંકશન છે એ ભાવનગર ડિવિઝનનું મોટામાં મોટું રેલવે સ્ટેશન છે કે જ્યાં 5 લાઈન આવેલી છે, 4 દિશા બાજુ તરફ જતા માર્ગ છે, નજીક હાઈવે છે, નેશનલ હાઈવે છે। અહીંયા દરેક જાતની સુવિધા અહીંયા રેલવે કરી આપી શકે એમ છે, પણ રેલવેને ક્યાંય ને ક્યાંય પ્રશાસનને કાંઈ ને કાંઈ બી વાંધો છે, જેથી કરીને રેલવે જેતરસર જંકશન સાથે છે ને કંઈ નારાજગી હોય એવું લાગે છે કે અહીંથી દરેક ડિપાર્ટમેન્ટ અહીંથી હટાવી લેવામાં આવે છે। તમને આમાં શું નુકસાની થઈ? નુકસાની અમને એ છે કે જેતરસર જંકશન છે એના રોજગાર છે એ રેલવે કર્મચારી ઉપર નિર્ભય હતા, જે હવે પહેલાં જે માણસો ફેમિલીને ભરણ પોષણ કરવા માટે એટલો વેપાર બિઝનેસ હતો, આજે એ લઈને 200-500 રૂપિયા સાંજ પડે ઘરે લઈ જાય છે। એની અંદર કઈ રીતે ઘર ચલાવવા, ટોટલી રેલવે ઉપર નિર્ભય છે। અહીંયા કોઈ ખેડૂત નથી, અહીંયા કોઈ બીજા રોજગાર નથી કે કોઈ અહીંયા મજૂરી કરશે અને અહીંથી પૈસા આવશે। આજે રેલવે છે એટલે અહીંયા રેલવેના કર્મચારી નિવૃત્ત જે હતા એમના જ દીકરા, એના પૌત્ર બધા અહીંયા જ છે। આજે થોડા ઘણા પૈસા જોડીને અહીંયા પોતાનું ઘર બનાવેલું હોય છે, હવે એ વેચે તો અહીંયા કોઈ કિંમત ના હોય, સિટીમાં જાય તો એ લઈ ના શકે। આજે એવી પરિસ્થિતિ છે કે રેલવેને છોડી નથી શકતા, પણ રેલવેને અહીંયા ડિપાર્ટમેન્ટ પાછો લઈ આવે એ માટે અમે આંદોલનનું નક્કી કરેલ છે અને આંદોલન અમે કરશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી। હવે તમારી માંગ શું? માંગ બસ એક જ છે કે ડિપાર્ટમેન્ટ છે એ બધા અમારે પાછા પુનઃ લઈ આવવા છે।